તો રાજકોટ પંથકમાં બાબા બાગેશ્વરના દરબારના અંતિમ દિવસે અચાનક અંધશ્રદ્ધાના માહોલ વચ્ચે ભારે અફરાતફરી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। દરબારમાં હાજર લોકોમાં અચાનક જ 20થી વધુ લોકોને ભૂત ધૂણવા લાગ્યા હોવાનો દાવો કરાયો હતો। આ દરમિયાન ધૂણતા આ શખ્સો જે કોઈ પણ સામે મળે તેને બેફામ મારવા લાગ્યા હતા। સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે એક મહિલામાં કથિત રીતે ચૂડેલ આવી હોવાનો હોબાળો મચ્યો હતો। આ મહિલા રણચંડી બનીને ત્યાં હાજર પબ્લિક પર તૂટી પડી હતી અને લોકોને આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું। એક સાથે મોટી સંખ્યામાં લોકો ધૂણવા લાગતા શાંતિપૂર્ણ માહોલ અચાનક હિંસક બની ગયો હતો અને દોડધામ મચી ગઈ હતી। અંધશ્રદ્ધાના નામે ચાલી રહેલા આ દરબારમાં અંતે લોહીલુહાણ મારામારી અને ભારે અરાજકતા સર્જાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। દરબારના અંતિમ દિવસે ભારે અફરાતફરી મચી હતી। જેવી રીતે આપ સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ શકો છો, બાબા બાગેશ્વરના દરબાર મામલે મોટો વિવાદ જેવી રીતે સામે આવ્યું છે। આજે દરબારનો અંતિમ દિવસ છે ત્યારે જાહેરમાં ભૂતો ધૂણાવવા સામે જાથા મેદાને ઉતરી છે। જયંત પંડ્યાએ પોલીસ ફરિયાદની કરી છે માંગ। ત્યારે કાર્યવાહી નહીં થાય તો કોર્ટના દ્વાર પણ ખખડાવશે। ત્યારે બાબા અને આયોજકો સામે સખ્ત એક્શનની માંગ ઉઠી રહી છે। જેવી રીતે હાલમાં બાબા બાગેશ્વર તો વિવાદમાં રહેતા જ હોય છે, પણ હવે ફરીથી જેવી રીતે તેઓ વિવાદમાં આવ્યા છે ત્યારે બાબા બાગેશ્વરના દરબારમાં જેવી રીતે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં જેવી રીતે ભક્તો, મોટી સંખ્યામાં ભક્તો જે આવ્યા હતા તેમનામાં ભૂત આવી ગયું હોય, માતાજી આવી ગઈ હોય તેવા દ્રશ્યો આવ્યા છે। રાજકોટમાં જેને લઈને વિરોધ થતો હતો કે જે અંધશ્રદ્ધા ફેલાવનાર છે, છેલ્લા ઘણા સમયથી છે તે રાજકોટમાં આનો વિરોધ થતો હતો। ત્યારે આપણી સાથે જયંતભાઈ પંડ્યા છે તે જોડાયા છે। જયંતભાઈ, ખાસ તો જેની બધાને બીક હતી તે જ સામે આવ્યું છે। ગઈકાલે રાત્રે છે જે રીતે તમે જોયું કે ક્યાંક ને ક્યાંક ભૂત પ્રેતો આવી અને પત્રકારોને, લોકોને છે તે ક્યાંક માર મારવામાં આવ્યા હતા। આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલું હતું। છેલ્લા દિવસે મધ્યરાત્રિએ જે બિહામણો અફડાતફડી મચી જાય વરવા દ્રશ્યો છે, માનસિક બીમાર અને ધૂણતા લોકો આવી અને માહોલની અંદર અશાંતિ થઈ, મારામારી થઈ, પત્રકારને માર મારવામાં આવ્યો, લોકોને માર પડ્યો। આવું જે સ્વરૂપ જોવા મળ્યું છે, લોકોને માનસિક ઈજા થઈ તેવું કૃત્ય કરવામાં આવ્યું છે। તે સંબંધી વિજ્ઞાન જતા સરકાર પાસે આવી પુનરાવર્તન ન થાય તે માટે કડકમાં કડક કાર્યવાહી કરી બાબા બાગેશ્વર વિરુદ્ધ ગુનો દાખલ કરે, આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરે અને કડક કાર્યવાહીનો નિર્દેશ કરે। વિજ્ઞાન જતા પોલીસ તંત્રને અરજી આપી ગુનો દાખલ થાય તે સંબંધી કાર્યવાહી હાથ ધરનાર છે। બાબા બાગેશ્વર પાસે મેડિકલ લાયસન્સ વગર લોકોનો ઉપચાર કરે છે તે પણ ગુનાને પાત્ર છે। અને ખાસ કરીને આ બાબા છે હનુમંત કથાની અંદર કથાને બદલે ખાસ કરીને ચાદર ચડાવી, પછી લવ જેહાદની, હિન્દુ રાષ્ટ્રની એવી વાતો કરીને અવળે માર્ગે લઈ જાય છે। વાસ્તવની અંદર કથામાં તો લોકોના પ્રાણ પ્રશ્નો છે, લોકોનો રોજગારી, બેરોજગારી, લોકોને મોંઘવારી, આવા પ્રશ્નોને આડે પાટે ચડાવી અને લોકોને અંદરો અંદર કુસમ કરી અને ખાસ કરીને રાજકીય સત્તાધીશો પોતે ચાદર ચડાવે છે ત્યારે મૌન સેવે છે। તો આવી ઘટના બેધારી નીતિ બાબા ચલાવે છે અને પોતાના માતે, પોતાના આશ્રમ માટે ફંડફાળા ઉઘરાવી અને કેન્સર હોસ્પિટલના નામે કે અન્નપૂર્ણા રસોઈના નામે વારંવાર માગણી કરે છે। તો એનાથી લોકોએ સાવધાની કરી અને આપણો પૈસાનો વ્યય ન થાય અને આવા ધુતારાઓ ફાવે નહીં તે સંબંધી લોકોને અપીલ કરે છે। જયંતભાઈ, ખાસ તો ગઈકાલે જોયું દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું, અનેક લોકોને બોલાવ્યા અને તેમની કહેવાય કે પરચી કાઢવામાં આવી। શું આ ખરેખર હકીકત છે ખરું આપના મતે? જે બાબા વર્ષોથી પરચી કાઢવાનો ઢોંગ કરે છે તે ષડયંત્રનો ભાગ છે, માત્ર ને માત્ર ટેકનિક છે, માઇન્ડ રીડિંગ છે, એના માણસો દ્વારા જ કરવામાં આવ્યું છે। ગઈકાલે જે 15-20 પરચી કાઢી તેના જ માણસો હોય છે, એવું આશ્રમની સાથે સંકળાયેલા માણસો હતા, બહારનો કોઈ સામાન્ય પ્રજાજન નહોતો અને લોકોને મૂર્ખ બનાવવા માટે ખોટી વાતો મૂકી અને કોઈ પણ વ્યક્તિએ 10% પણ મને અમુક વખતે લાગુ નથી પડતું એવું પણ બોલ્યા નથી। એટલે આ ષડયંત્રનો જ ભાગ છે અને હવે લોકોએ સાવધાની ભરી આપણા દેશને ચમત્કારની નહીં પણ શિક્ષણની જરૂર છે અને આપણને એનાથી
એનાથી વિમુખ રાખવાની વાત કરે છે. આ બાબો છે એ રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે. લોકોને અવળે માર્ગે વાળી અને પાછળની સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ કરે છે. તો હવે સ્વયં લોકોએ જાગવાની જરૂર છે. જયંતભાઈ, ખાસ તો તમે અનેક વખત વિરોધ કર્યો છે. કાલે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન જથ્થાના શા માટે લોકો ન આવ્યા? અમે વિજ્ઞાન જાથા 35 વર્ષથી કામ કરે છે. અમે સરકારની મંજૂરી મળે તો જ કાર્યક્રમો આપીએ છીએ. અમારો પહેલેથી નિર્દેશ છે, અમે નક્કી કરેલું છે. અમને મંજૂરી ન આવતા અમે કાર્યક્રમ સ્થળે ગયા ન હતા. અન્ય કોઈ કારણ નથી. માત્ર આવા બાબાઓથી સાવધાન રહેવા માટે અને એની જાણકારી માટે લોકહિતમાં જ કામ કરીએ છીએ. અને આ બાબા છે એ આયોજકોએ ના પાડી છતાં પણ પરચી કાઢવી અને મનોરોગી લોકોને સારવાર કરી તે જ બતાવે છે કે આ વ્યક્તિ જે લોકોમાં અશાંતિ અને શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે. તો હવે લોકોએ સ્વયં સમજવાની જરૂર છે. જયંતભાઈ, અંતિમ સવાલ, આ લોકો સમક્ષ કેવા પગલાં લેવા જોઈએ? કારણ કે આવી અંધશ્રદ્ધા જો આપ કહી રહ્યા છો કે ફેલાવતા હોય તો કેવા પગલાં લેવા જોઈએ જેથી લોકોમાં જાગૃતિ આવે? લોકોએ આવા ચમત્કારથી દૂર રહેવું જોઈએ અને તિલાંજલિ આપવી જોઈએ. કોઈ પણ માનસિક રોગ છે મેડિકલ સારવારથી સારું થાય. આવા ઈસાઈ મશીનમાં પ્રાર્થનાથી પણ કોઈ લોકોને સારું થતું નથી. તેવી રીતે આવી સામૂહિક રીતે ગઈકાલે રાતના માનસિક રોગી લોકો ધૂળતા હતા, મારામારી થઈ, તે એવો જ માહોલ હતો. કદી પણ ચલાવી ન લેવાય. પોલીસ તંત્રએ અટકાવીને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. તે નથી કર્યું એટલે વિજ્ઞાન જથ્થા પોલીસને અરજી આપી ગુનો દાખલ કરવા સંબંધી. અને જો પોલીસ તંત્ર જરૂરી કાર્યવાહી નહીં કરે તો કોર્ટના દ્વાર ખખડાવી અને કાર્યવાહી હાથ ધરી અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થઈ તેવી માંગ સાથે મક્કમતાપૂર્વક અરજી કરનાર છે. એવું ક્યાંક લાગે છે સરકાર આમાં પ્રોત્સાહન કરતી હોય છે આવું વસ્તુમાં? ખાસ કરીને સરકાર છે એ એજન્ડાના ભાગરૂપે ખાસ કરીને હિન્દુ રાષ્ટ્ર બનાવવું આવા બાબાઓનો ઉપયોગ કરતા હોય છે. જરૂર જણાય ત્યારે ઉપયોગ કરીને પાછી જેલ ભેગા કરતા હોય છે. અગાઉના આપણે બાબાઓ જોયા છે એવા અનેક જેલ ભેગા છે. એની સામે અત્યારે કોઈ જોતું નથી. એમાં એક બાબાનો ઉમેરો થયો છે. ઉપયોગ કરી અને માહોલ બગાડી અને એની હિત સાધી અને કામ કરતા હોય છે. પણ હવે લોકોએ પોતાની નાગરિકતાના અનુસાર સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. જી ધન્યવાદ. તો આ હતા જયંતભાઈ પંડ્યા કે જેની ખાસ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ જે તમામ વસ્તુ છે તે અંધશ્રદ્ધા છે, જેથી લોકોને છે તે અંધશ્રદ્ધામાં છે તે ફેલાવવું ન જોઈએ. તેમજ સરકાર દ્વારા પણ છે તે આ લોકો ઉપર છે કડકમાં કડક પગલાં લેવામાં જોઈએ જેથી અંધશ્રદ્ધામાં છે ઓછું આવે અને લોકો છે તે શિક્ષણમાં આગળ વધે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. તે પ્રશ્નો જે છે અંધશ્રદ્ધા છે કે મોટું કાવતરું, ત્યારબાદ ઘટનાઓ પાછળ જવાબદાર કોણ છે? આ સિવાય ભક્તિના નામે આવા ધજાગરા કેમ થયા છે? લોકોની સુરક્ષા માટે પોલીસ ક્યાં હતી? તે પણ એક મોટો પ્રશ્ન છે. અંધશ્રદ્ધા ફેલાવતા આવા કાર્યક્રમો બંધ થશે કે નહીં? એવા 5 સવાલો આપ સ્ક્રીન પર જોઈ શકો છો. જેવી રીતે બાબા બાગેશ્વરના દરબારમાં ઘટના જેવી રીતે ઘટી છે, જેવી રીતે લોકોમાં ભૂત આવ્યા છે, ત્યારે હવે ઘણા સવાલો ઊભા થયા છે. રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં જાહેરમાં ભૂત પ્રેત ધૂણાવવાની ઘટનાએ શહેરભરમાં ભારે વિવાદ જગાવ્યો છે. આ સમગ્ર મામલે સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે દરબારમાં ડાકીની, શાકીની અને પિશાચીના નામે જે પ્રકારે જાહેરમાં લોકોને ધૂણાવવામાં આવ્યા તે સંપૂર્ણપણે પૂર્વ નિયોજિત અને એક પ્રકારનો ડ્રામા હતો, જે વિડીયોમાં પણ સ્પષ્ટપણે સાબિત થયા છે. તેમણે આ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાની પ્રવૃત્તિને વખોડી કાઢી પોલીસને આ મામલે સુઓ મોટો લઈને ગુનો દાખલ કરવા માટે અરજી કરવા આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો પર કહેવાતા ભૂત ચુડેલ દ્વારા કરાયેલા હુમલાને પીપળિયાએ અત્યંત નિંદનીય ગણાવ્યો હતો. ડ્રામા સર્જાયો, આ ડ્રામા વિશે શું કહેશો? બાબા બાગેશ્વરના દરબારમાં જે કંઈ ગઈકાલે ડ્રામા સર્જાયો, ડાકીની, શાકીની, પિચાસીને ધૂણાવવામાં આવ્યા, જેનો વળતારો મેં અગાઉથી પણ આપી દીધો હતો કે આવું થવાનું છે.
બાબા ઢોંગ ધતિંગ કરવા માટે પંકાયેલા છે. જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો જેને માવઠાઓ કહે છે એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે, તેવી જ જાદુગીરી આ ઢોંગી બાબા બાગેશ્વર કરી રહ્યા છે.